મીડિયા ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં માવઠાથી નુકસાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સુરતના ખેતરોની મુલાકાતે પહોંચ્યા। સુરતના સેલુટ ગામે ખેતરોની મુલાકાતે હર્ષ સંઘવી ખેતરોમાં ઉભેલા ડાંગરના પાકને થયું છે નુકસાન। અસરગ્રસ્ત ખેડૂતો સાથે નાયબ મુખ્યપ્રધાનનો સંવાદ। ખેડૂતોના પાકને થયેલા આર્થિક નુકસાનની સમીક્ષા કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવ્યો છે। એ સમયના દ્રશ્યો પણ જુઓ કે અત્યારે સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેઓ જે પણ ખેતરમાં નુકસાન પહોંચ્યું છે ત્યાં તેઓ સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે, નિરીક્ષણ માટે પહોંચ્યા છે। ખેડૂતોના પાકને થયેલા આર્થિક નુકસાનની તેઓ સમીક્ષા કરી રહ્યા છે। ખાસ કરીને આ વખતે જે પ્રકારે ચોમાસામાં વરસાદ વરસ્યો અને હવે કમોસમી વરસાદનો પણ કહેર જોવા મળી રહ્યો છે, જેને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે। તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે, ત્યારે હવે આ ખેડૂતોને સહાય મળી રહે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે। આ સાથે જ અત્યારે માવઠાથી જે નુકસાનગ્રસ્ત વિસ્તારો છે કે ત્યાં ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે હર્ષ સંઘવી કે જેઓ સુરતના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો છે એ સેલુટ ગામના છે કે જ્યાં તેઓ મુલાકાતે પહોંચ્યા છે। કયા પાકમાં નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે, જે ઉભેલો પાક હતો ડાંગર ખાસ તો તેમાં નુકસાન મોટા પ્રમાણમાં થયું છે, આ તમામ બાબતોની તેઓ અત્યારે સમીક્ષા કરી રહ્યા છે। આપ જુઓ કે કેવી રીતે તેઓ પાક હાથમાં લઈને જોઈ રહ્યા છે કે આ પાકમાં કેટલું નુકસાન થયું છે, કઈ પ્રકારે હવે ખેડૂતોને આગામી સમયમાં આ નિરીક્ષણ બાદ સહાય ચૂકવવી એ પણ હવે તેમને ખેડૂતોને આશા રહેશે। વરસાદ વરસ્યો છે અને ત્યારે જે રીતે અનેક ખેડૂતો નુકસાનીનો જે વારો આવ્યો છે ત્યારે અહીંયા જોઈ શકાય છે કે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી છે તે ઓલપાડ જિલ્લાના જે અલગ અલગ જે ગામો છે તે ગામોની અંદર અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે ખેડૂતો સાથે જે વેદના કરી રહ્યા છે જોઈ શકાય છે। અહીંથી જે રીતે અહીંથી ચર્ચા કરતા વિચારણા કરી રહ્યા છે, કારણ કે ખેડૂતો સાથે ખેતરોમાં જે છે ડેપ્યુટી સીએમ જતા નજરે પડ્યા છે। પરિસ્થિતિનો જે તાક છે ખેતરોની અંદર ખેડૂતો સાથે મેળવી રહ્યા છે। સાથે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે। કઈ રીતના ખેતરોની અંદર પાણી ભરાયા છે જોઈ શકાય છે। તમામ જે ઊભા પાકની અંદર જે પાણી ભરાયા છે અને પરિસ્થિતિનો જે તાક છે ખેતરોની અંદર જે જોવા મળી રહ્યા છે, પરિસ્થિતિની જે વેદના છે તે સાંભળી રહ્યા છે અને તેમને જે કઈ રીતે જે ખેડૂતોને જે મતલબ કહી શકાય તે પ્રમાણે અહીંયા કઈ રીતે સહાય કરી શકાય તમામ બાબતોની જે ચર્ચા છે તે અહીંયા કરવામાં આવી રહી છે। કારણ કે ભારે દક્ષિણ ગુજરાતની અંદર અનેક ગામોની અંદર જે નુકસાન છે તે ખેડૂતોએ વેઠવવાનો વારો આવ્યો છે અને ખેડૂતો સાથે જે ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે। ડેપ્યુટી સીએમ છે અને ખુદ અહીંયા અધિકારીઓ સાથે જે ચર્ચા કરી રહ્યા છે, ખુદ જે પૂર્વ મંત્રી છે મુકેશભાઈ પટેલ છે તે અહીંયા નજરે પડી રહ્યા છે અને કારણ કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ છે। કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરોની અંદર જે ઊભા પાકની અંદર જે પાણી ભરાયા છે અને તેની કારણે પરિસ્થિતિ જે ખરાબ થઈ છે, ત્યારે જે ખુદ ડેપ્યુટી સીએમ જે હર્ષભાઈ છે તે પોતાના અધિકારીઓ સાથે ઓલપાડ જિલ્લાના અલગ અલગ ગામો છે તેની મુલાકાતે પહોંચ્યા છે। ખેતરોની અંદર જે ઉતરી અને પરિસ્થિતિનો જે તાગ છે તે મેળવી રહ્યા છે અને આવનારા સમયની અંદર જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી, બેઠક કરી અને કઈ રીતે સહાય કરી શકાય તે માટેની ચર્ચા વિચારણા છે તે પણ કરવામાં આવશે। કારણ કે માત્ર દક્ષિણ ગુજરાત નહીં પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। પરિસ્થિતિથી જે ખેડૂતોને કઈ રીતે બહાર કાઢી શકાય તે ખેતરોની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવી રહી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે દક્ષિણ ગુજરાતના ઓલપાડ જિલ્લાના શું કહેશો, કઈ રીતે પરિસ્થિતિ છે અહીંયા? પરિસ્થિતિ બહુ ડેન્જર પરિસ્થિતિ, ભાટ આડું પડી ગયું છે, એકદમ કંગા થઈ ગયા છે ને હાલમાં ભાટ આપણા હાથમાં આવે એવું છે જ નથી ને કદાચ વરસાદ બંધ થાય તો બી આપણા હાથમાં આવે એવું નથી। ભાટ રીતે જોઈ શકાય છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ જે હર્ષભાઈ છે તે અધિકારીઓ સાથે જે જે ખેડૂત આગેવાનો છે તેમની સાથે જે ચર્ચા કરી રહ્યા છે તે મેળવી રહ્યા છે, કયા કયા ગામોની અંદર કઈ રીતની સ્થિતિ છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે જે ઘૂંટણ સુધીના જે ખેતરોની અંદર જે પાણી ભરાયા છે ત્યારે આ સમસ્યા કઈ રીતની થઈ છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે આ સમસ્યા કઈ રીતે નિવારી શકાય, જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે ખેડૂતો સાથે ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે। મહત્વની
મહત્વની વસ્તુ એ છે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ખેડૂતો સાથે ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે।